સૌમ્યમુખારવિંદ હસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરિ ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીઝતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આ સંસાર એ સુખ દુઃખનો દરિયો છે. આમાં કોઈક જ એવો તરિયો છે જેમાં પાર પડે છે. પરંતુ આધુનિક સમયની અંદર વ્યક્તિઓએ ટેકનોલોજીની તો શોધ કરી, નવા નવા સંશોધનો પણ કર્યા, પરંતુ સાથે સાથે અત્યારના સમાજની અંદર ઘણા બધા પ્રશ્નો આપણને જોવા મળે છે. અને આ પ્રશ્નો ક્યારેક હશે દેશના લેવલે બેરોજગારીનો પણ હશે, શિક્ષણનો પણ પ્રશ્ન હશે, મહિલાઓ સાથે ક્યારેક હિંસા થાય છે આવા પણ પ્રશ્નો હશે, ભ્રષ્ટાચારના પણ પ્રશ્નો હશે, પ્રદૂષણના પણ પ્રશ્નો હશે, અરે માનસિક તણાવના પણ પ્રશ્નો હશે, અરે કૌટુંબિક પ્રશ્નો તો તમે જુઓ, પેઢી વચ્ચેનો તફાવત, છૂટાછેડાના પ્રશ્નો, એકલતાના પ્રશ્નો, એન્ઝાયટીના પ્રશ્નો, આર્થિક રીતે સંકળાયેલા વ્યક્તિઓના પ્રશ્નો, એક સંવાદનો અભાવ જોવા મળે છે. કારણ શું છે કે મોબાઈલના લીધે સોશિયલ મીડિયા ઉપર વધુ ધ્યાન, જેથી લાગણીઓ વ્યક્ત નથી થતું. આજે સંયુક્ત કુટુંબની જગ્યાએ ન્યુક્લિયર ફેમિલી તરીકે જોવા મળે છે. આવા તો ઘણા બધા પ્રશ્નો વ્યક્તિના જીવનની અંદર થતા જોવા મળે છે. જન્મથી લઈને મૃત્યુ સુધીના આ જીવનની અંદર આ દુઃખોની એક વિટામણા વચ્ચે એક 4 અક્ષરનો એક શબ્દ છે અને તેને કહેવાય છે સમજણ. તો આજના પ્રવચનની અંદર વૈશ્વિક તો પ્રશ્નો ઘણા બધા છે, સાથે સાથે ભારતમાં પણ પ્રશ્નો ઘણા બધા છે, પરંતુ આપણે જે સ્થાનમાં કે આપણે જે પરિવાર સાથે, આપણે જે ધંધાકીય વ્યક્તિઓ સાથે કે જે પરિવારના સગાઓ સાથે રહીએ છીએ અને એમાંય તે કુટુંબ સાથે રહીએ છીએ, તો ત્યાં પ્રશ્નો જોવા મળે છે. તો આ પ્રશ્નોને કઈ રીતે આપણે હલ કરી શકીએ? તો આપણે આજે પ્રવચનની અંદર સમજણ વિષય ઉપર સરસ મજાનું નિરૂપણ સાંભળવાના છીએ. અને આજે આપણે આ પ્રવચન તમે જો સાંભળશો અને જીવનમાં થોડુંક પણ ઉતારવાનો પ્રયાસ કરશો, તો તમારા જીવનની અંદર એ પ્રશ્નો આવશે, પણ એ પ્રશ્નોનું સમાધાન આપોઆપ થઈ જશે. જો વરસાદ તો આવવાનો છે, વરસાદ આવવાનો છે ચોમાસાની અંદર, પણ તમે છત્રીની વ્યવસ્થા કે રેનકોટની વ્યવસ્થા કરી નાખો તો વરસાદ તમને અટશે નહીં. એ શિયાળાની અંદર ઠંડી લાગશે, વધુમાં વધુ તમને ઠંડી લાગશે, પરંતુ જર્સીની વ્યવસ્થા તમે કરી નાખો. એ ઉનાળાની અંદર એ તાપ તો લાગવાનો જ છે, પણ તાપમાં પણ શીતળતા માટે તમે પંખાનો કે એસી કે કુલરનો સહારો લઈ શકો છો. એ રસ્તામાં તમે ચાલશો, કાંટા તો વાગશે, પણ કાંટા ન વાગે તો એ માટે ચંપલ કે બૂટ કે સેન્ડલ પહેરો તો કાંટા વાગશે નહીં. એમ જો પ્રશ્નો તો છે, પણ પ્રશ્નોના સમાધાન આપણી પાસે જ છે. તો આ પ્રશ્નોના સમાધાન શું છે? આ પ્રશ્નના સમાધાનની અંદર મૂળમાં શું આવે છે? 2 ઘર હતા, એક ઘર શાંતિથી પોતાનું જીવન પસાર કરે છે બધા સભ્યો, અને એક ઘરે દરરોજ ઝઘડાઓ થતા જોવા મળે છે. તો આ બંને ઘરમાં મુખ્ય તફાવત ક્યાં આવ્યો? 2 કંપનીઓ હતી, એક કંપની વધુમાં વધુ નફો કમાય છે, એક કંપની નફો જ નથી કમાતી. તો આ 2 કંપનીમાં એવો તે કયો મુખ્ય તફાવત છે? 2 વિદ્યાર્થીઓ હતા, એક વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોશિયાર છે, એટલે કે બ્રિલિયન્ટ છે, જીનિયસ છે, અને સામે બીજે પક્ષે વિદ્યાર્થી ઠોઠ છે. તો આ 2 વિદ્યાર્થીમાંથી મુખ્ય તફાવત શું રહ્યો? 2 યુગલ, 2 પતિ પત્નીના 2 જોડકા છે. એક પતિ પત્ની દરરોજ ઝઘડા જ કરે છે, બીજા પતિ પત્ની ઝઘડા કરતા જ નથી છેલ્લા 20-30 વર્ષથી.
તો મુખ્ય કારણ શું છે? તો આના દરેક મુખ્ય કારણોની અંદર એક અભાવ જોવા મળશે. જ્યાં પ્રશ્ન છે ત્યાં સમજણનો અભાવ છે, અને જ્યાં પ્રશ્ન નથી ત્યાં સમજણ ભરપૂર માત્રાની અંદર એને કેળવેલી છે, એના જીવનની અંદર એને ઘડતર કરેલું છે. તો આજે આપણે પ્રકરણ 1ની વાત નંબર 339 ગુણાતીતાનંદ સ્વામીની વાત પહેલા વાંચીને ત્યારબાદ એનું નિરૂપણ આપણે આજે સાંભળવાનું છે. તો સૌપ્રથમ આપણે આ વાત વાંચીએ. આ વાત શું કહેવા માગે છે? સ્વામિના હરે સ્વામીએ વાત કરી છે. આ કીર્તનમાં કહ્યું એ વાત નિરંતર સંભાળવી છે કે ઉધો સંત સુખી રે સંસાર મેં, ઉધો સંત સુખી સંસાર મેં, राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया, जूठा तन अहंकार में, जूठा तन अहंकार में. માટે સમજણ વાળાને સંત કહે છે. તે અંબરીશ, પ્રહલાદ અને જનક આદિક રાજા હતા, પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું. વાત ગુણાતીતાનંદ સ્વામી શા માટે આપણને સમજાવે છે કે તમે રાજા હોય કે રંક હોય, તમારી પાસે ધન હોય કે ન હોય, તમારી પાસે સંપત્તિ વધુ હોય કે ઓછી હોય, પરંતુ જો તમારા જીવનની અંદર વિવેક નહીં હોય, એટલે કે સમજણ નહીં હોય, તો તમે દુઃખી જ રહેશો. પછી તમે ભલે ભેખધારીઓ છે, તમે ભલે સાધુ છો, પણ છતાં પણ તમારા જીવનની અંદર વિવેક નથી, સમજણ નથી, તો તમે દુઃખી જ થશો. અને છેલ્લે વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે કે સમજણવાળા હોય ને એને સંત કહેવાય. અને 3 ઉદાહરણ આપે છે કે અંબરીશ રાજા, પ્રહલાદ અને જનક આ બધા રાજા હતા, પણ છતાં એ સાધુ કહેવાય છે એમ આપણે સમજવાનું છે. તો આ 3ની સમજણ કેવી હતી? જો આજે આ પ્રવચનની અંદર આપણે અંબરીશ રાજા, પ્રહલાદ કે જનક રાજાની તો સમજણની વાત કરીશું જ, તે સાથે સાથે નરસિંહ મહેતા, મીરાબાઈ કે સંત તુકારામ કે પ્રમુખ સ્વામી મહારાજ કે યોગીજી મહારાજ કે જલારામ બાપા, તેમના જીવનની અંદર આપણને કેવી સમજણ જોવા મળતી હતી ને, એ સમજણની આજે આપણે દ્રષ્ટાંતો દ્વારા આપણે સમજવાનો એક પ્રયત્ન કરીશું. આજે વ્યક્તિઓ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ફોનમાં એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, જેને ગૂગલ મેપ્સ કહેવામાં આવે છે. આ ગૂગલ મેપ્સની અંદર પોતે જે સ્થળે જવું છે તે સ્થળ તેઓ લખે છે, એમાં ટાઈપ કરે છે અને સ્થળ સુધી પહોંચાડે છે, એટલે કે એને નકશો દેખાડવામાં આવે છે. પરંતુ આ તો એક ભૌતિક એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટેનો નકશો આપણે શોધીએ છીએ. ચાલો કોઈ ફોન નથી વાપરતો, કોઈક અન્ય વ્યક્તિને કહેશે, એ અન્ય વ્યક્તિ એને સરનામું દેશે. પરંતુ વાસ્તવિક આજે વિશ્વની અંદર 8 અબજની વસ્તી છે, તો 8 અબજની વસ્તીમાં દરેક વ્યક્તિ આજે એક બાબતની એક સરનામું માગે છે. દરેક વ્યક્તિને આજે સુખી થવું છે. KG1માં કોઈ બાળક ભણતો હોય તો KG1ના બાળકને પણ સુખી થવું છે, કે પછી કોઈક વૃદ્ધ વ્યક્તિ જે છેલ્લી અવસ્થાની અંદર છે એને પણ સુખી થવું છે. કોને સુખી નથી થવું એ પ્રશ્ન કોઈને પૂછવામાં આવતો જ નથી. એમાં ફરજિયાત જવાબ એક જ છે, સર્વસામાન્ય, કે બધાને સુખી થવું છે. બધાનો મત તેમાં 100% જોવા મળે છે. તો આપણે પૂછીએ છીએ કે સુખનું સરનામું આપો, જીવનના કોઈક એક પાના પર એનો નકશો છાપો. સુખનું સરનામું આપો, જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો. કોઈક મને સુખનું સરનામું આપો, એટલે કે મને તમે કોઈક સુખનું સરનામું આપો, જેનાથી હું વધુ સુખી થાવ. જો તમે મને ન કહી શકતા હોય તો મને કોઈક એક પાના ઉપર પણ એ નકશો તમે મને છાપી દો, જેથી હું સુખી થાવ. આ પ્રત્યેક વ્યક્તિની માંગણી જોવા મળે છે, અને માંગણી છે યથાર્થ રીતે સાચી પણ છે. કે આજે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતો હશે, કોઈ પણ નોકરી, ધંધો કે વ્યવસાય, તેનો એક ખ્યાલ હશે, એના મનની અંદર એક ગુંજતું હશે કે મારે સુખી થવું છે, મારે બધાને સુખી કરવા છે. તો આ સુખી થવા માટેના પ્રયત્નો આ ગુણાતીતાનંદ સ્વામી આ એક વાતની અંદર 5 લીટીની અંદર કહી દીધું કે જેના જીવનની અંદર સમજણ છે ને એ સુખી છે. અને સમજણ વિના સંપત્તિમાં પણ દુઃખી થાય છે. શા માટે દુઃખી થાય છે? તો વાત કરીએ 2005ની અંદર
આમ તો છે ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ટાઈમ્સ ઓફ ન્યુયોર્ક, એટલે કે આ જે ટાઈમ્સ જે રિપોર્ટિંગ કરે ને એના આંકડાઓ કંઈક અંશે વધુ સચોટ હોય છે અને એમના સર્વે પણ કંઈક લાભકારી હોય છે. તો 2005ની અંદર ટાઈમ્સ મેગેઝિનમાં વર્લ્ડ હેપીનેસ સર્વે કરવામાં આવ્યો હતો કે વિશ્વમાં સુખી થવાની એ વ્યાખ્યા શું, સુખી થવા માટે એવું તે શું શું હોય તો સુખી થાય. તો એ અંગેનો લેખ આવેલો અને આ લેખની અંદર અલગ અલગ દેશોની અંદર અત્યારે તો 230 કરતાં વધુ દેશો છે વિશ્વની અંદર. તો વિવિધ દેશોમાં કુલ 20,000 લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા અને ઇન્ટરવ્યૂ 2-3 મિનિટના નહીં, કલાક, 2-2, 3-3 કલાક બધા દ્રષ્ટિકોણથી તેમને પ્રશ્ન પૂછવામાં આવે અને છેલ્લે ઇન્ટરવ્યૂ બધા પૂરા થઈ ગયા 20,000 વ્યક્તિઓના અને એક તારણ ઉપર આવેલા કે મોર મની ડઝ નોટ બ્રિંગ્સ મોર હેપીનેસ, એટલે કે વધુ પૈસાથી વધુ સુખ મેળવી શકાતું નથી. આ સિદ્ધાંત ઉપર વર્લ્ડ હેપીનેસ સર્વેની અંદર એ તારણ કાઢવામાં આવ્યું અને આ લેખ પણ 2005ના એ મેગેઝિનની અંદર છાપવામાં આવ્યું છે. અને જો આ વાત વિશ્વના તમે કોઈ પણ વ્યક્તિઓ જો પછી ધનપતિ હોય એમના જીવનની અંદર આપણે ઊંડા ઉતરવામાં આવે ને તો આપણને ખબર પડે કે ના, આ વાત સાચી છે. કારણ કે વાત શા માટે સાચી છે કે ધન તમારી પાસે વધુ છે, સંપત્તિ વધુ છે, સંબંધો વધુ છે, તો એમ સુખની વ્યાખ્યાની અંદર તે આવે તો છે પણ એટલું બધું એને ઇફેક્ટ અસર કરતું નથી. ઈસવીસન 1925ની આસપાસ એક 14 વર્ષનો એક છોકરો હવે પોતાને સુખી થવું હતું એટલે મુંબઈની અંદર આવે છે અને મુંબઈને માયાવી નગરી અને સપનોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. આમ તો 24 કલાક આમ ધગધગે જ છે શહેર, ત્યાં તમને રોટલો મળે પણ ઓટલો ન મળે, પરંતુ સપનાનું તો ખાબોકા શહેર તો છે જ તે. એટલે આ 14 વર્ષનો બાળક મુંબઈ જાય છે. શા માટે? સુખી થવા માટે. શરૂઆતની અંદર તો આંગળીઓના એ પડછાયાથી તમાશો બધાને બતાવે, બધા લોકોને ગમે પણ ખરી. ધીમે ધીમે આગળ વધ્યો, એમાંથી ધીમે ધીમે આગળ એટલો બધો વધ્યો કે સફળ એક્ટર પણ બની ગયો, પોતે ડિરેક્ટર પણ બની ગયો. વિચાર કરો, એક્ટર પછી ડિરેક્ટર, પોતે પોતાની ફિલ્મ પોતે રાઇટિંગ કરે અને પોતે જ તે પ્રોડ્યુસમાં જાય કરે અને આગળ એ વધ્યો અને આ ફિલ્મ સ્ટારનું નામ હતું ગુરુદત્ત. ઘણા બધા એને પુષ્કળ એવોર્ડો મળ્યા, પરંતુ એના જીવનની અંદર એને સુખ ન મળ્યું. એને સૌથી વધુ એની સફળ ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ, છતાં એના મિત્રને એને કીધું કે દેખો ના, મુझे एक्टर बनना था, बन गया, फिल्में अच्छी बनानी थी, बन गई, मेरे पास पैसा है, बंगला है, पर कुछ नहीं रहा. જો એ બહારથી આપણને સમૃદ્ધ બતાવતો હતો, પરંતુ અંતરથી એ ખાલીપો અનુભવે છે અને આ ખાલીપો પૂરો કરવા માટે એને 49 વર્ષની વયે ઈસવીસન 1960ની અંદર ત્રીજા પ્રયાસે એને ઊંઘની ગોળી ખાઈને આત્મહત્યા કરી લીધી. આ એક ઉદાહરણ નથી. આવા તો એલ્વિસ પ્રેસ્લી તમે કયો, કિંગ સોલોમન કયો કે સિકંદર કયો કે માઇકલ જેક્સન કયો. અરે જર્મનીનો એડોલ્ફ હિટલર, આમ તો પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી 1918ની અંદર થયું અને સૌથી વધુ અન્યાય જો કોઈને થયો હોય તો એ હતું જર્મની. એના ઘણા બધા ટાપુઓ અને કરોડો અબજો રૂપિયા લેવામાં આવ્યા હતા અને ત્યારે એ જર્મનીમાં એડોલ્ફ હિટલરનો જન્મ થાય છે. કેવો ક્રૂરવાદી, પોતે યુદ્ધ એ જ કલ્યાણ, આવા સિદ્ધાંતો સાથે આગળ વધ્યો અને યહૂદીઓનો કચ્છર ઘાણ તો કાઢી નાખ્યો, પરંતુ સાથે સાથે બીજા વિશ્વયુદ્ધ જે 1939થી 1945ની અંદર થયું, તો જો એનો કોઈ મુખ્ય જવાબદાર કોઈક વ્યક્તિ હોય ને તો એડોલ્ફ હિટલર હતો. પણ છતાં એના જીવનની અંદર એ સુખ પ્રાપ્ત કરી શક્યો નથી. ઘણા બધા સંપત્તિ પાછળ દોડે છે, પણ નિરાશ થવાની યાદી તો આના કરતાં પણ વધુ જોવા મળે છે. સિકંદર પોણું વિશ્વ જીતી લીધું, પણ એ કહે છે કે મેં સુખના 6 દિવસો પણ નથી જોયા. આવા તો ઘણા બધા ઉદાહરણો છે, જે ઉદાહરણો ઉપરથી આપણને ખબર પડે કે તમારી પાસે સંપત્તિ જો વધુ હશે
તો એનાથી તમને સુખ પ્રાપ્ત થવાનું નથી. યાદ રાખવું. એટલે જ એક કવિએ કહ્યું છે, નથી મળવાની ખુશી સંપત્તિમાં, આ મોજાઓ રડી રડીને કહે છે. નથી મળવાની ખુશી સંપત્તિમાં, આ મોજાઓ રડી રડીને કહે છે. ભીતરમાં મોતી ભર્યા છે, છતાં સમંદરના ખારા જીવન થઈ ગયા છે. અને જો સમુદ્રને જોતા આપણને ખબર પડે, પાણી એમ કે ભરતી આવે ને તો થોડોક ઉછાળા મારે, પણ ઓટ આવવાની જ છે. એમ સુખ દુઃખ પ્રશ્નો જીવનની અંદર આવવાના છે. પાર્ટ્સ ઓફ લાઈફ છે. એ તમે હેપી કે સેડ એ તમે નક્કી નથી થતા, એ તમારી સમજણ નક્કી કરે છે. ગમે એટલું પાણી, ગમે એટલા ઉછાળા મારે, પણ ક્યાં છે મોતી? ક્યાં છે? તો મોતી તો એ દરિયાના પાણીની અંદર છે, ઊંડા છે. બસ એવી જ રીતે આપણા જીવનની અંદર તે આ સંસાર ખારું જીવન જ એક સમુદ્ર જ છે. સુખ ક્યાં છે? આપણે બહાર સુખ માનતા હશું કે સારું સારું મને ખાવાનું મળે, સારી સારી જગ્યાએ મને ફરવાનું મળે, હું કહું એમ બધાય કરે, વધુ પૈસા મળે, વધુ સંપત્તિ મળે, મને માન સત્તા મળે. પણ વાસ્તવમાં બહારની અપેક્ષા રહીને વ્યક્તિને દુઃખી કરે છે. પરંતુ જો અંતરની અંદર એવી સમજણ જો દ્રઢ હશે ને તો વાંધો નહીં આવે. એટલે જ તે નારાયણ સ્વામીએ એક ભજન કહ્યું છે કે સમજણ કેમાં છે? આપણા જીવનની અંદર સમજણ ન હોય તો કેવું થાય? તો આપણે બે કડીઓ તે નારાયણ સ્વામીના ભજનની આપણે સાંભળીએ કે સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. એટલે કે વ્યક્તિના જીવનની જ્યારે સમજણ વહી જશે ને ત્યારે વ્યક્તિને જોયા જેવું થાય છે. કઈ રીતે? કે જમવા બેઠા હોય અને આ વખતે એ શાક થોડુંક તીખું બની ગયું અને ત્યારે તમારા મગજની અંદર, મનની અંદર સમજણ ન રહે ને તમે કંઈક બોલ્યા તો સામે ઝઘડો થશે. થશે કે નહીં થાય? થાય. કોઈક બોસે તમને કંઈક કડવા વચનો કીધા અને તમારા જીવનની અંદર જો સમજણ નહીં હોય અને કંઈક સામું બોલી નાખશો તો તમે બેરોજગાર પણ બની જશો. તો જો સમજણ ગઈ તો પૂરું થઈ ગયું. અને આગળ નારાયણ સ્વામી આ ભજનની અંદર કડી ગાય છે, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, એને બાપને મેળવા જાય, સમજણ જીવનમાંથી જાય. એટલે કે વ્યક્તિના જીવનની અંદર જ્યારે સમજણ જશે ને ત્યારે આવું થશે. પહેલી કડીની અંદર રામજી કીધા છે, કેવો આમ ભાવ દર્શક આમ વાક્ય કીધું છે, શબ્દો કેવા સારા વાપરાશ. અને બીજી વખત આજનો રામલો વૃદ્ધાશ્રમમાં. સમજણ ગઈ ને તો રામજીમાંથી રામલો પણ થઈ જશે. એમ વ્યક્તિના જીવનની અંદર જેટલી પણ સમજણ વધુ દ્રઢ હશે ને એટલો વધુ સુખી થશે. તો આવા આપણને પ્રશ્ન થાય કે તો શું સંપત્તિનો આપણે ત્યાગ કરી તો સંન્યાસી થવામાં સુખ છે? તો નહીં, એમાં પણ સુખ નથી. કારણ કે વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર મેં. એટલે કે સંપત્તિ ભલે ત્યાગી પાસે હોય, પરંતુ જો સત અસતનો વિવેક વિના એ દેહ ભાવમાં પણ રાજતો સંન્યાસી હશે ને એ પણ દુઃખી થશે. અને એ પણ કોઈ દિવસ એ શાશ્વત સુખ, અખંડ શાંતિ નહીં પામી શકે. આમ તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે છપૈયાની અંદર તેમનો જન્મ થાય છે, ભક્તિ માતા ને ધર્મદેવ તેમના માતા પિતા 11 વર્ષની વયે પોતે સ્વયં નક્કી કરે છે કે મારે આત્યંતિક કલ્યાણ કરવું છે. કોનું? મુમુક્ષુઓનું. અને મુમુક્ષુઓના કલ્યાણ અર્થે તેઓ 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરે છે અને નીલકંઠ વર્ણી તરીકે ઓળખાય છે. અને પોતે એવો વેશ પણ ધારણ કરે છે અને 7 વર્ષ સુધી તેઓ વન વિચરણ કરે છે. તેમાં નીલકંઠ વર્ણી મ્યાનમાર, ભૂતાન, નેપાળ ને ભારત આ 4 દેશોની અંદર વિચરણ કરે છે. એમાં નીલકંઠ વર્ણી નેપાળની અંદર આવે છે. હવે નેપાળની અંદર એ ગામની અંદર આવ્યા
એક ગામની અંદર. ત્યારે એક મહાત્માનો એમનો ભેટો થયેલો. હવે મહાત્માની વિશેષતા કઈ તો આખું વર્ષ એ તદ્દન નિરાહાર રહે, એટલે કોઈ પણ પ્રકારનો ખોરાક તેઓ આહારમાં લે નહીં, અને માત્ર બસ ગુફામાંથી એકવાર બહાર આવે વર્ષમાં. એટલે નીલકંઠ વર્ણીએ બધા લોકોને કીધું, ગામ લોકો તો આથી બહુ ત્યાં આશ્ચર્યકારી હતા, ચમત્કારી મહાત્મા અમારા ગામની અંદર છે. એટલે નીલકંઠ વર્ણીએ કીધું, કાંઈ વાંધો નહીં, આ વખતે તમે ગુફાની બહાર કોઈ જ્યારે બહાર નીકળે ને ત્યારે સન્માન કરવા માટે જતા નહીં. એટલે કે આગતા સ્વાગતા ને આરતી ઉતારતા ને કોઈ મીઠાઈ બીઠાઈ કાંઈ લઈને ન જતા. એટલે બધા ગામ લોકોએ કીધું, કાંઈ વાંધો નહીં, આ વખતે નહીં જઈએ. હવે આ મહાત્મા તો જે સમયે બહાર આવવા નતા એ સમયે બહાર આવ્યા અને જોયું તો કોઈ નહીં. એટલે તરત બોલી ઉઠ્યા, કુછ ભી નહીં. અને આટલું બોલ્યા ને એમાં એમના મૃત્યુ થઈ ગયું. તો જો માનના આધારે છે ને આવા મહાત્માઓ પણ દુઃખી થાય છે. અને આ નીલકંઠ વર્ણીએ ત્યારે સમજાવ્યું કે આ ભલે આખું વર્ષ સુધી નિરાહાર રહેતા, પરંતુ એ માનને આરોગતા હતા, એ માનનો આહાર લેતા હતા. તો જો આમ સંપત્તિ કે સંસારનો ત્યાગ કરવાથી પણ સુખી થવાશે એવું પણ નથી. પાછો આપણને પ્રશ્ન થાય, તો પછી સુખી કોણ? તો ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર જ કીધું કે સંત સુખી સંસાર મેં. આમાં જ આપણને પ્રશ્ન થાય, તો શું આપણે ગૃહસ્થ છીએ તો આપણે ભગવા વસ્ત્ર પહેરી લેવા, આપણે સાધુ થઈ જવું, આપણે તપ કરવા જંગલની અંદર વહી જવું, ગુફાની અંદર? પણ નહીં, એવું પણ નથી. સંત એટલે કોણ? તો સંત એટલે કે સમજણવાળો. પછી ભલે એ ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, પણ જેના જીવનની અંદર સમજણ હશે એને સંત કહેવામાં આવે છે. ગુણાતીતાનંદ સ્વામીની પોતાની વાતોની અંદર જ જણાવે છે કે આ સુખ કે દુઃખ રહ્યું ને એ કોઈ પદાર્થના યોગ કે વિયોગમાં નથી, પણ મનની સમજણમાં છે. અને શા માટે સમજણમાં છે? કે તમને હું વિશ્વનો સારામાં સારો આઈસ્ક્રીમ, જે 100 ગ્રામનો ભાવ 1 કરોડ છે, એટલે કે સારામાં સારો આઈસ્ક્રીમ તમને આપું, અને તમે આઈસ્ક્રીમ જમતા હોય, 50% આઈસ્ક્રીમ પૂરો થયો અને ત્યારબાદ 50% આઈસ્ક્રીમ બાકી હતો, અને જ્યાં તમે ચમચી મોઢામાં મૂકી અને ત્યાં કોઈક અન્ય વ્યક્તિ તમારી પાસે આવીને તમને ગાળું બોલે છે, તમારું અપમાન કરે છે, તિરસ્કાર કરે છે, ન બોલવાનું બોલે છે, તો તમે આઈસ્ક્રીમ સાઈડમાં મૂકશો, તમે પછી આઈસ્ક્રીમ ખાશો ને તો એ તમને ગમશે નહીં. કેમ? મનની અંદર ઓલું ભમે છે કે ઓલા વ્યક્તિએ મને કહી દીધું. અને અમુક તો એવા ક્રોધી સ્વભાવના હશે તો આઈસ્ક્રીમનો એ વાટકો મોંઘો આઈસ્ક્રીમ છે ને તો એના માથે ઘા કરશે અને એની સાથે ઝઘડશે અને ગાળું પણ સામે દઈ દેશે. જો મન અસ્વસ્થ થઈ ગયું તો આઈસ્ક્રીમમાં સુખ આવતું હતું? નહીં, આઈસ્ક્રીમમાં નહીં, એ મનની સમજણમાં સુખ હતું. તમે જો આના સામે પાદરાના ડોસાભાઈ આમ સૂકો રોટલો જમતા હતા, પણ આમ સમજણના પ્રતાપે એવો આનંદમાં રહેતા હતા. એટલે જ કીર્તનમાં આગળ કીધું છે ને કે જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા. એટલે દુઃખનું કારણ શું છે? સમજણનો અભાવ. અને જીવનની અંદર ડગલે ને પગલે પ્રશ્નો આવવાના છે. શાસ્ત્રીજી મહારાજ તો આ સંસાર પ્રત્યે કહેતા કે છે ને સંસાર ને ઊંટના પેસણા જેવો છે, અને હાલક ડોલક જેમ થાય ઊંટ, તમે ગમે એટલો ગ્લાસ સ્થિર રાખવાનો પ્રયત્ન કરો તોય પાણી ઢોળાય જ તે. એમાં સંસારની અંદર ભલે ગમે તેવા તમારા સગા સંબંધીઓ હોય, ગમે તેવી પત્ની સારી હોય, ગમે તેવા માતા પિતા હોય, ગમે તેવો ભાઈ હોય, ગમે તેવી બહેન હોય, ગમે તેવા સંબંધીઓ પણ ભલે હોય, પરંતુ હાલક ડોલક થવાનું છે. હાલક ડોલક એટલે કે પ્રશ્નો, સુખ દુઃખ, તડકો છાયો, આ જીવનનો એક ભાગ છે. અને આ જીવનનો ભાગ સાથે જો જીવતા શીખી જશો, પણ એ જીવતા શીખવા થવા માટે આ સમજણ હોવી જરૂરી છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું છે ને કે સખી સમજણમાં ઘણું સુખ છે, એવું માતમરે જાણજે મનમાં. એટલે કે સમજણમાં સુખ છે ને, આ આપણે માનવું પડશે. ગુણાતીતાનંદ સ્વામી પણ આ સમજણવાળા 3 ભક્તોની વાત આ વાતની અંદર જણાવે છે. અને હવે આ 3 ભક્તોની વાત આપણે સમજવાની છે. પરંતુ એ પૂર્વે પણ આપણે ઘણા બધા ઉદાહરણો આપણે લઈએ, જેથી આપણા જીવનની અંદર દ્રઢ થાય કે આપણા જીવનની અંદર જો સમજણ હશે ને તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે ચલાયમાન નહીં થઈએ
આપણે અસ્થિરતા નહીં થઈએ આપણે જીવનની અંદર. સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો પણ શ્રી કૃષ્ણ ભગવાને એ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણને સમજાવે છે કે એક સ્થિત પ્રજ્ઞનું લક્ષણ કયું છે કે સુખમાં કે દુઃખમાં તેઓ ભયભીત થતા નથી, ગ્લાનિ પામતા નથી. તો જો આ સ્થિત પ્રજ્ઞ આપણે થવાનું છે. તો જો આ ત્રણેય રાજાઓ જે અંબરીશ, પ્રહલાદ અને જનક ત્રણેય પોતે સંસારીઓ હતા, પાછું રાજા હતા. એટલે તમે જો સંપત્તિ ધન તો બધું હોય જ તે, છતાં એ સાધુ કહેવાય. એનું કારણ શું હતું? એક જ હતું, એમના જીવનની અંદર સમજણ હતી. સમજણ કેવી હતી? તો એ આપણે જોતા પૂર્વે આપણે વાત કરીએ નરસિંહ મહેતાની. એમના જીવનની અંદર કેટલી સમજણ હતી. તો જ્યારે નરસિંહ મહેતા જુનાગઢની અંદર જ્યારે દ્વેષીઓ દ્વારા એમને આમંત્રણ આપવામાં આવ્યું, અને આમંત્રણ કયું હતું કે અમારા ઘરે તમે આવો ભજન કીર્તનો ગાવા માટે. અને નરસિંહ મહેતાએ કોઈ દિવસ રાત દિવસ જોયું જ નથી ભગવાનનું ભજન કરવામાં. એટલે તેઓ જાય છે સવાર, ભજન મંડળી તો 2:30 વાગ્યા સુધી ચાલે છે, પણ સવારે દ્વેષીઓ દ્વારા એક કાવતરું ઘડવામાં આવે છે. કાવતરું કેવું? તો નરસિંહ મહેતાને ગરમ પાણી ફળફળતું આપવામાં આવે છે એક પાત્રની અંદર. નરસિંહ મહેતા તો અડે છે, બહુ ગરમ લાગે છે, એટલે કહે છે બધાય દ્વેષીઓને. હવે એમને નહોતી ખબર કે આ શું કરવા માગે છે. એટલે વિનંતી કરી નરસિંહ મહેતાએ કે તમે આમાં થોડુંક ઠંડુ પાણી આપો તો હું મિક્સ કરીને નાહી લઉં, આ મને બહુ ગરમ લાગે છે. ત્યારે દ્વેષીઓએ કીધું કે ભગવાનનો તું ભક્ત છું ને, ભગવાન તો બધા તારા કામ કરે છે ને, તો ભગવાનને કેમ વરસાદ પાડે અને ઠંડુ કરી નાખે. અને નરસિંહ મહેતાએ ત્યારે વાદ વિવાદ ન કર્યો, પરંતુ ભગવાનમાં એમને વિશ્વાસ હતો, દ્રઢ હતી, સમજણ હતી. એટલે એમને મલ્હાર રાગ ગાયો, અને મલ્હાર રાગ ગાયો અને વરસાદ આવ્યો, અને એમાં ઠંડુ પાણી પણ ઉમેરાઈ ગયું. એ કુંવરબાઈનું મામેરું એના વેવાયો દ્વારા એક મોટું લિસ્ટ આપવામાં આવ્યું હતું. અને લિસ્ટની અંદર એ સમયની અંદર કેટલી બધી તે વસ્તુઓની માંગણી કરવામાં આવી, સોનાની પણ માંગણી કરવામાં આવી હતી. અને આ કુંવર નરસિંહ મહેતાને આપે છે. પરિસ્થિતિ તો કુંવરને પણ ખબર હોય છે, પણ છતાં પણ નરસિંહ મહેતા કહે છે કે થઈ જશે. ભગવાનમાં વિશ્વાસ તો જો કેવી સમજણ હતી. તો ખુદ ભગવાન પોતે આ મામેરું લઈને આવે છે, અને મામેરું પૂરું કર્યું કુંવરબાઈનું. એ શામળશાનો વિવાહ એ પણ અલૌકિક અદ્ભુત રીતે એ ભગવાને પણ કર્યું. હુંડી, કાગળમાં હુંડી લખે ને ભગવાન આગળ ચરણ રજની અંદર ત્યાં મૂકી દે, અને હુંડી 1-2 ભજનો ગાય, અને ભગવાન હુંડી સ્વીકારે, અને પૈસા પણ ભગવાન ચૂકવી દે. તો વિચાર તો કરો કેવી સમજણ હતી. તો જો નરસિંહ મહેતા એના લીધે સ્થિર રહ્યા છે, અને એના લીધે અડગ શ્રદ્ધા ભગવાનમાં હતી ને, એટલે તેઓ સુખેથી શાશ્વત આનંદ સુખ પ્રાપ્ત કરી શક્યા. વાત કરીએ મીરાબાઈની. તો મીરાબાઈને પણ પ્રાણાજી દ્વારા ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો હતો, પણ સમજણ કેવી હતી? ભગવાન ઉપર વિશ્વાસ કેવો હતો? તો ઝેરનો પ્યાલો પણ પી લીધો, પણ છતાં એમને કાંઈ થયું નહીં. યોગીજી મહારાજને 17 રોગો હતા. પોસ્ટ્રેટનો પણ પ્રશ્ન હતો. એ સિવાય પણ વિજ્ઞાનદાસ સ્વામી પાસે 17 વર્ષ સુધી રહ્યા છે. 100થી વધુ વખત આમ ઢોર કેમ મારે એવી રીતે વિજ્ઞાનદાસ સ્વામી યોગીજી મહારાજને માર્યા, પણ સમજણના પ્રતાપે યોગીજી મહારાજ એક પણ વખત તેઓએ ફરિયાદ નથી કરી, કે સામે પડ્યા નથી, કે કોઈ સંત કે હરિભક્તને પણ આમ કાન સોયા વાત નથી જવા દીધી. સમજણ હતી. પ્રમુખ સ્વામી મહારાજ 96 વર્ષ સુધી તેઓ આ પૃથ્વી લોક ઉપર રહ્યા. આમ તો ચિરંજીવી આપણને મોહન સ્વામીની ભેટ આપી, પણ 96 વર્ષ સુધી તેમને કોઈ દિવસ ખાટું, ગળું, તીખું, તુરું, સ્વાદમાં તો નહીં, વ્યવસ્થામાં પણ નહીં. ગમે તેવી વિપરીત એવા દેહિક પીડા હોય, ગમે તેવા ઓપરેશનો હોય, એમાં કોઈ દિવસ તેમને ફરિયાદ નથી કરી. શાના લીધે? સમજણ તેમના જીવનમાં દ્રઢ હતી. એ 1905ની અંદર વડતાલ સંસ્થાથી અલગ પડે છે. શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને બોચાસનની અંદર સ્થાપના કરે છે. BAPS બોચાસન વાસી છે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા.
આમ બાંગડીના વેઢે ગણે એટલા 5 સંતો હતા, પણ વિશ્વાસ કેવો હતો, સમજણ કેવી હતી કે આ જ્ઞાન સાચું છે. તો આ જ્ઞાન સાચું હતું ને યથાર્થ રીતે પાલન પણ કરાયું. અને જો લોકોને અત્યારે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આ દ્રઢ પણ થાય છે, તો તેમના જીવનની અંદર સમજણ હતી આ. તો આવી સમજણો જો આપણા જીવનની અંદર દ્રઢ થાય ને તો મુશ્કેલી ન આવે. જો લૌકિક પ્રશ્નો તો દરેક વ્યક્તિને આવવાના જ છે. સંત તુકારામની જ વાત કરીએ તો આમ તો સંત તુકારામ ભજન ભક્તિ નરસિંહ મહેતા જેમ જ કરે, રાત દિવસ કરે, પણ ગામના લોકોને ગમે નહીં. એટલે ગામના લોકોએ દ્વેષીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે અમને બોલાવીએ અને આમનું અપમાન કરીએ, તિરસ્કાર કરીએ એટલે અહીંયા રહે જ નહીં. તુકારામને બોલાવવામાં આવે, ગધેડા ઉપર બેસાડવામાં આવે, મુંડન કરવામાં આવે છે, ગળાની અંદર બટેટા રીંગણા મરચાનો હાર પહેરાવવામાં આવે છે. અને એ સિવાય જેમ વરઘોડો જેમ નીકળે ને વરરાજાનો, એવી રીતે આ સંત તુકારામનો આ ગધેડા ઉપર વરઘોડો કાઢે છે. બધાય હાસ્ય કરે છે, તિરસ્કાર કરે છે, પણ છતાં તુકારામ શાંત સ્વભાવ ધીરજતાથી ભગવાનનું ભજન કરતા કરતા એમાં પણ સુખ માને છે. ઘરે પોતે આવે છે, એની પત્ની રડે છે. પત્નીએ કીધું કે તમારું અપમાન હું સહન નથી કરી શકતી અને તમે તો ભગવાનનું ભજન કરો છો. અને ત્યારે તુકારામે કીધું કે ભલા માણિક, કેમ તું આટલી બધી દુઃખી થાશો? જો આપણા બંનેના જ્યારે લગ્ન થયા ત્યારે ઘરની પરિસ્થિતિ તો હું ગરીબ છું, તો ત્યારે વરઘોડો ન નીકળો. તો અત્યારે જો આખા ગામમાં મારો વરઘોડો નીકળ્યો છે. બીજું કે જમવા માટે આપણે જો કેટલાય મહિનાથી આપણે મરચું રોટલો જ ખાઈએ છીએ, સૂકું સૂકું જ ખાઈએ છીએ. તો અત્યારે જો મરચાં રીંગણા છે તો આને વ્યવસ્થિત તું પાણીમાં સાફ કરીને વ્યવસ્થિત વઘાર કરી અને આપણે જમીએ. અને વાત છે મુંડનની, તો 6 મહિનાથી મેં મુંડન નથી કરાવ્યું. અને આમ તો તે અત્યારે ઉનાળાનો સમય છે, પૈસા આપણી પાસે હોય નહીં મુંડન કરાવવામાં, તો મફતમાં આપણને મુંડન કરાવી દીધું. તો આપણે આમાં સુખ માન અને જો એવી સમજણથી સુખી રહ્યા. તો આવી સમજણ જ્યારે આપણા જીવનની અંદર હશે ને તો ગમે તેવી પરિસ્થિતિ આપણી સાથે થશે ને છતાં આપણે સુખેથી આપણે ભજન કરી શકીશું. હવે આપણે વાત કરીએ ગુણાતીતાનંદ સ્વામીએ જે અંબરીશ રાજા, પછી પ્રહલાદ અને જનકની સમજણ કેમ વખાણી છે, કેમ એમને સાધુ કહ્યા છે. આપણે વાત કરીએ તો અંબરીશ રાજાની કેવી સમજણ, તો શ્રીમદ ભાગવતના 9મા સ્કંધમાં 4થા અને 5મા અધ્યાયની અંદર આ અંબરીશ રાજાનું સરસ મજાનું એક આખ્યાન આવે છે. અને ઘણી વખત ભાગવત કથાકારો આપણને આખ્યાન સમજાવતા જોવા પણ મળે છે અને તેમાંથી ઘણું બધું શીખવા પણ મળે છે. તો અંબરીશ રાજાને જ્યારે એકાદશી વ્રતના પારણા હતા, પરંતુ દુર્વાસા ઋષિને નાહીને આવવામાં થોડીક વાર લાગી. હવે જો એમને જમાડ્યા વિના પારણા કરે તો એમનો અતિથિ જે ધર્મ હોય એ ચૂકે, અને જો રાહ જુએ તો પાછું મુહૂર્તરું એ વીતી જાય. એટલે હવે દ્વિધામાં અંબરીશ રાજા આવી ગયા કે હવે કરવું તો શું કરવું. જો હું પારણા કરી નાખું તો અતિથિ ધર્મ ચૂકાશે, અને જો હું એમની રાહે રહીશ એટલે કે દુર્વાસા ઋષિની રાહે રહીશ તો મારું મુહૂર્ત વહી જશે. પછી બહુ દ્વિધાની અંદર હતા, એટલે ત્યાંના બ્રાહ્મણો બધા હતા, એમને વચલો માર્ગ મુજબ રાજાએ કર્યું. શું કર્યું, તો તુલસી પત્ર ઉપર જળનું ટીપું લીધું અને એના દ્વારા એમને પારણા કર્યા. હવે આ વાતની ખબર દુર્વાસા ઋષિ મુનિને પડે છે. હવે દુર્વાસા તો ક્રોધે ભરાય છે અને રાજાને મારવા માટે કૃત્ય ઉત્પન્ન કરે છે. અને અંબરીશ રાજાની રક્ષામાં તો પછી ભગવાને સુદર્શન ચક્ર કૃત્યાને મારી નાખી અને દુર્વાસાની પાછળ પડ્યું. હવે બધા દેવો પાસે ઋષિ ગયા પણ રક્ષા ન થઈ. છેલ્લે ભગવાનના કહેવાથી દુર્વાસા ઋષિ રહ્યા ને અંબરીશ પાસે આવ્યા અને પછી રાજાએ નક્કી કર્યું, સંકલ્પ કર્યો. અને જો આવી સમજણ આપણા જીવનની અંદર ઘડાવવી પડે, ત્યારે રાજાએ સંકલ્પ કર્યો કે જો દુર્વાસા ઋષિ જ્યારે પ્રથમ આવ્યા અને એ વખતે તેમના પ્રત્યે જેવો ભાવ હતો તેવો જ જો ભાવ અત્યારે હોય તો સુદર્શન ચક્ર પાછું વળે. અને જ્યાં આટલો સંકલ્પ કર્યો
અને સુદર્શન ચક્ર પાછું વહી ગયું. તો જો અંબરીશ રાજાએ આ ક્રોધી દુર્વાસા ઋષિ રહ્યા ને એમના પ્રત્યે પણ એમને દ્વેષ ન રાખ્યો. તો એનું કારણ શું હતું? તો એના કારણમાં ભાગવતની અંદર જણાવ્યું છે કે વાસુદેવ ભગવતી તવ ભક્તેશુ ચ સાધુષુ પ્રાપ્તો ભાવમ પરમ વિશ્વમ એને દમ લોષ્ટવ્રત સ્મૃતમ. એટલે કે ભગવાન વાસુદેવ અને એમના ભક્તો જે સાધુ પુરુષો પ્રત્યે પરમ ભક્તિ હતી, એટલે એના લીધે આ જગત ધૂળ જેવું એમને તુચ્છ લાગતું હતું. અને વળી આગળ વાત પણ આવે છે કે સૌના આત્મામાં પરમાત્માને એવું દેખતા. એટલે આ મહિમાની દ્રષ્ટિથી જોતા હતા, એટલે સદાય તેઓ સુખી રહેતા. અને જો આ સુખની વાત આપણને વધુ આપણા શાસ્ત્રોની અંદર પણ જોવા મળે છે. અને જેટલું આપણા જીવનની અંદર આ દ્રઢ સમજણ હશે ને એટલો વાંધો આવશે નહીં. યોગીજી મહારાજ પણ કહેતા કે ભગવાનના ભક્તો રહ્યા ને એ તો માથાના મુગટ છે અને બ્રહ્મની મૂર્તિ છે. અને જો આ વાત તમને સમજાઈ જશે ને તો અખંડ આનંદ અને સુખ આવશે અને કોઈ પ્રત્યે તમને દ્વેષ નહીં થાય. તો જો આવી ભાવના યોગીજી મહારાજના જીવનની અંદર હતી. સાથે સાથે યોગી ગીતાની અંદર પણ કહેવામાં આવ્યું છે, યોગીજી મહારાજે જ કીધું કે થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે. તો જો આવી ભાવના તમે પણ તમારા જીવનની અંદર જો દ્રઢ થયેલી જોવા મળશે ને તો ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ તમે સ્થિર રહી શકીશો. ગોવર્ધનદાસ કોઠારી વરતાલના પોતે સત્તાધીશ, એમની પાસે બધી સત્તા અને સંપત્તિ હતી, પણ છતાં એને અંતરની અંદર અશાંતિ રહેતી. એટલે ભગતજી મહારાજનું મુખ જોઈને એમને બહુ આનંદ આવતો. એટલે ભગતજી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે તમે આટલું બધું તમે આનંદમાં રહ્યો છો તો એનું મુખ્ય કારણ શું? ત્યારે ભગતજી મહારાજે જણાવ્યું કે આ બધા સંતોને હું છે ને બ્રહ્મની મૂર્તિ દેખું છું, એનો મને આનંદ છે. તો જો ભગતજી મહારાજ પાસે કોઈ સંપત્તિ કે સત્તા નહોતી, એમનું અપમાન પણ કેટલું બધું થતું, છતાં એમને આનંદ હતો. તો એ આનંદ કેનો હતો? સમજણનો આનંદ હતો. એટલે જ ગઢડા પ્રથમના 24મા વચનામૃતની અંદર બ્રહ્માનંદ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછે છે કે અંતરમાં અમને સૂનું કેમ રહે છે? અને જો અત્યારે 21મી સદીની અંદર આ પ્રશ્ન 90% વ્યક્તિઓના જીવનની અંદર જોવા મળે છે. કઈ રીતે? અત્યારે પૈસા છે, સંપત્તિ છે, સુખ સગવડતા છે. અરે કોઈક વિદ્યાર્થીને 98-99% આવે છે, છતાં એ એન્ઝાયટી, આને અત્યારની ભાષાની અંદર એન્ઝાયટી કહેવાય, એને એકલપણું લાગે છે, એને ગમતું નથી. તો કેમ અંતરમાં સૂનું લાગે છે? આ બ્રહ્માનંદ સ્વામી આ મહારાજને પ્રશ્ન પૂછે છે. અને ત્યારે જવાબની અંદર મહારાજ 2 વાત કરે છે. અને જો આ 2 વાત આપણા જીવનની અંદર જો દ્રઢ થયેલી જોવા મળશે ને તો આપણે અવશ્ય આગળ વધી શકીશું અને આપણા જીવનની અંદર પણ એ સુખની અનુભૂતિ આપણે કરી શકીશું. અને આ વાત કઈ? તો આ વાત પહેલી વાત કરી મહારાજે કે સત્સંગ આપણને જે મળ્યો અને પ્રગટ જે ભગવાનની પ્રાપ્તિનો વિચાર કરવી ને તો આનંદ રહે. તો જો મહંત સ્વામી મહારાજ એટલે જ તે આપણને આ આજ્ઞા કરી છે કે આપણા જીવનની અંદર જેટલી પણ આપણને પ્રાપ્તિ થઈ છે, જો આપણને કેવા ભગવાન મળ્યા છે, કેવા સંત મળ્યા છે, કેવી ગુણાતીત ગુરુ પરંપરા મળી છે, જો આ વાત આપણા જીવનની અંદર દ્રઢ હશે ને એટલે જો મહંત સ્વામી મહારાજે કીધું 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરજો, અક્ષરધામમાં જે સુખ છે ને એવું તમને છતાં દેહ મળશે. પરંતુ જ્યારે આપણા જીવનની અંદર આપણે જાતને જ્યારે પૂછવામાં આવે ને ત્યારે આપણે પ્રાપ્તિનો વિચાર કરતા નથી. તો આપણે આ વિચાર કરવાનો, તો આનંદમાં રહેશું. અને બીજી વાત કરવાની છે. અને બીજી વાત કઈ? તો મહારાજે જણાવ્યું કે ભક્તોની જે પ્રકૃતિ જોઈને એનો અવગુણ ન લે અને જે સત્સંગ મળ્યો છે એના મોટા પુણ્ય છે એમ મહિમા જો સમજે ને તો આનંદ રહે. અને આ ટેવ તો કોઈને જતી નથી. આપણે વર્ષોથી સત્સંગ કરીએ છીએ પણ આપણે સંતોનો પણ અવગુણ લઈએ છીએ, સાથે સાથે ભક્તોનો પણ અવગુણ લઈએ છીએ. અને આ અવગુણ લેવાની ટેવ રહી એ પછી ઘરે પણ આપણને અવગુણ લેવાની ટેવ જોવા મળશે. તો આપણે અવગુણ લેવીશ તો અવગુણ કેવા છે? ઝેર સમાન છે, અભાવ અવગુણ. યોગીજી મહારાજ તો કહેતા, મહંત સ્વામી મહારાજ પણ જો ગુરુપદે આવ્યા ત્યારે સંપ, સદભાવ, એકતા, અભાવ, અવગુણ, અંતરદ્રષ્ટિ, દિવ્ય ભાવ તેમના જીવનની અંદર આ
બે કે એક પ્રવચનની અંદર આ વાત હોય, સમજણની પણ વાતો હોય, દિવ્ય મહેલ બનાવો ઘરને. આ બધી સમજણપૂર્વકની વાતો શા માટે હતી? જેથી વ્યક્તિના જીવનની અંદર આ અવગુણ ન આવે ને, અવગુણ પેસી ન જાય ને, એ માટે તેઓ કહેતા. તો ભક્તોના આપણે સ્વભાવો સામે જોવાની દ્રષ્ટિ રહીને એ આપણને જે મળ્યું છે ને એનો આનંદ આપણને લેવા દેતી નથી. એટલે બધા પ્રત્યે આપણે મહિમાની દ્રષ્ટિ રાખવાની છે. અને વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે આ સમજણ રહ્યો ને એ અતિ દ્રઢ છે, તેથી તેઓ અખંડ સુખ્યા રહે છે અને રહ્યા પણ છે. 2007ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સારંગપુરની અંદર વિરાજમાન હતા અને સંતો અને ભક્તોને એ અખંડ સુખ આપતા હતા, ત્યારે સ્વામીશ્રીને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે આપ સૌ ભક્તોને કેવી દ્રષ્ટિથી જુઓ છો? અને પાછા જવાબની અંદર 4 વિકલ્પો આપવામાં આવ્યા. અને આ 4 વિકલ્પો કયા હતા? એક વિકલ્પ હતો કે ગુરુ શિષ્યને જુએ એ રીતે, માતા પિતા બાળકને જુએ તેવી રીતે, કે મિત્ર મિત્રને જુએ તે રીતે, કે પછી ભગવાન ભક્તને જુએ તેવી રીતે. પણ ત્યારે સ્વામીશ્રીએ તો આમ આઉટ ઓફ ધ બોક્સ જવાબ આપેલો. ત્યારે સ્વામીશ્રીએ કીધું કે બધા અક્ષરધામના મુક્તો છે. આ સંતો, હરિભક્તો, યુવકો, બાળકો બધા જ અક્ષરધામના મુક્તો છે. અને યોગી બાપા પણ આ જ વાત કહેતા. એટલે જ તમે જો આતંકવાદી હુમલો ગાંધીનગર અક્ષરધામની અંદર થયો, પછી વિરોધીઓ હોય છતાં પણ એમનો અહિત કરવાનો વિચાર એમના જીવનની અંદર નથી આવ્યો. ભગવાન સૌનું ભલું કરો, આ ભાવના સાથે જ પ્રમુખ સ્વામી મહારાજ જીવતા. અને આવો વિચાર હતો તો જ આ શક્ય બન્યું. મને જો મહારાજને પણ જો અવગુણ ને આ બધું લઈએ ને, અભાવ અવગુણની વાતોની અંદર એક વખત આમાં આપણે ગરી ગયા તો કેવું છે, કીચડ સમાન છે. તમે કિચડની અંદર જાઓ તો જેમ જેમ તમે ઊંડા ઉતરો ને એની અંદર તમે નીચે જ જતા જાઓ. એમાં તમે બહાર આવવાનો તમને વિચાર જ ન હોય. કેમ? તમે એટલા ખૂંચાઈ ગયા હોય. એમાં અભાવ અવગુણ આવી રીતે તમને તમારું આખું જીવન બરબાદ કરી નાખે છે. પ્રમુખ સ્વામી મહારાજને તે અપમાન કર્યું હોય છતાં પણ ઉદાર ભાવે એમને સહન કર્યું છે. અને એટલે જ તેઓ સ્થિર રહી શક્યા છે. અને બીજાને સ્થિર રાખવાની તેઓ વિચાર પણ કહેતા. આપણે બધાએ તે જો આપણી આસપાસના ભક્તો કે પરિવારજનોના જો સ્વભાવ આપણે સામું નથી જોવાનું. પણ જે સ્વામીશ્રી આપણને જે દ્રષ્ટિ સમજાવી છે ને, શીખવી છે ને, કે કોઈ પ્રત્યે આપણે દ્વેષ રાખવો નહીં. તો જો પરિવારમાં પણ શાંતિ રહે, સાથે સાથે જે આપણે પરિવાર કયો, કુટુંબ કયો કે ઘર કયો કે આધ્યાત્મિક જે સંતો કે ભક્તોનો સમુદાય છે, અને છેલ્લે અંતિમ તો અંતરમાં પણ શાંતિ રહે. અને બધાયના સ્વભાવો તમે સહન પણ કરી શકો અને બધાયને તમે માફી પણ આપી શકો. તો આ ભાવના ક્યારે આવે? કે જ્યારે આપણે ગુરુના પગલે ચાલીએ ત્યારે. સમજણ રાજા અંબરીશની હતી. હવે ગુણાતીતાનંદ સ્વામીએ જનક પ્રહલાદજીની સમજણ વિશે વાત કરી. તો શ્રીમદ ભાગવતના 7મા સ્કંદની અંદર 4 થી 10ના અધ્યાયની અંદર પ્રહલાદજીની કથા વિસ્તરેલી છે અને આખ્યાન પણ પ્રચલિત છે. પરંતુ એ સમજણનો મુખ્ય સાર શું છે? કે ભગવાનનો અતિશય મહિમા, કે ભગવાન કરતા હરતા છે અને ભગવાનમાં અતિશય દ્રઢ વિશ્વાસ કે ભગવાન જે કરે છે ને એ સારું જ કરે છે. તો આ સમજણ એમના જીવનની અંદર દ્રઢ હતી. તો કેવા કેવા કપરા સંજોગો પરિસ્થિતિ આવી. તો હિરણ્ય કશ્યપુ પોતે નક્કી કરી નાખ્યું હતું કે તારે ભગવાનનું નામ નથી લેવાનું, હું જ ભગવાન છું, હું કહું એમ જ મારું નામ તું લે. શા માટે? એનું કારણ પણ એક ઈ જ હતું કે ને બ્રહ્માજીને પ્રસન્ન કરી નાખ્યા હતા. અને પ્રસન્ન કર્યાને માગ્યું કેવું? કે હું દિવસે પણ ન મરું, રાત્રે પણ ન મરું, હું ઘરની અંદર પણ ન મરું, ઘરની બહાર પણ ન મરું, હું શસ્ત્રથી પણ ન મરું, અસ્ત્રથી પણ ન મરું, હું ઉપર પણ ન મરું, હું નીચે પણ ન મરું, હું દેવતાઓથી પણ ન મરું, હું દાનવથી પણ ન મરું, હું કોઈ પશુ કે કોઈ મનુષ્યથી પણ ન મરું. અરે એને તો ત્યાં સુધી એવા બધા વરદાનો માગી લીધા કે અસંભવ જ હતો હિરણ્યકશ્યપુને મારવો. પરંતુ આ હિરણ્યકશ્યપુ પોતાને ભગવાન માનતો હતો અને પર્વત ઉપરથી પ્રહલાદજીને નાખવામાં આવ્યા. પણ પ્રહલાદજીની રક્ષા થઈ. અંધારી કોટડીની અંદર પ્રહલાદજીને પૂરવામાં આવ્યા અને સાથે સાપો નાખવામાં આવ્યા, પણ છતાં પ્રહલાદજીનો વાળ પણ વાંકો ન થયો. અરે એ બજારની વચ્ચે એ ગદાવર હાથી દ્વારા એને ચેપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ છતાં પણ
એ રક્ષા થઈ પ્રહલાદજીને. અરે એની હિરણ્યકશ્યપની બહેનને બોલાવવામાં આવી, હોલિકાને, અને આગ ચાંપવામાં આવી, પણ હોલિકાનું મૃત્યુ થયું, પણ પ્રહલાદજીને કાંઈ ન થયું. અને છેલ્લે અંતે એ ગરમ ગરમ થાંભલો લાલ ચોળ કરવામાં આવ્યો અને કીધું કે જો ભગવાન તું કેશો કણે કણમાં તો થાંભલામાં છે તો અટતો, અને અડવા જાય છે અને એમાં એ ફાટે છે થાંભલો, અને એમાં એક અવતાર થયો ભગવાનનો, એટલે કે નૃસિંહ અવતાર. અને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી એ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન ભગવાને પૂર્ણ કરી અને હિરણ્યકશ્યપુને મારી નાખ્યો. પરંતુ આ પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો? એ પ્રહલાદજીના જીવનની અંદર એ દ્રઢ સમજણ હતી. તો જો ગમે તેવો તણાવ હતો ને એમાં પણ મુક્ત રહી હતો અને આનંદપૂર્વક ભજન ભક્તિ ભગવાનનું નામ લેતો હતો. ઈસવીસન 2004ની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામમાં કાર્યનું નિરીક્ષણ કરવા માટે પધાર્યા હતા. હવે આખી સાઇટમાં કાર્યનું નિરીક્ષણ કરવા પધાર્યા હતા, એટલે આખી સાઇટ ચારેય બાજુ અસંખ્ય પથ્થરો હતા, આમ ખડકાયેલા જોવા મળતા. એટલે આ દ્રશ્ય જોઈને બ્રહ્મવિહારી સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે આ સાઇટ રહીને આવી જ જો હાલતમાં કોઈ કંપનીને આપણે આપી દઈએ ને તો એના છાતીના પાટિયા બેસી જાય, પણ આપણે કંઈ થતું જ નથી કે ક્યારે પૂરું થશે. એટલે ત્યારે સ્વામીશ્રીએ પોતાના હૃદય ઉપર હાથ અડાડીને કીધું કે ભલે બહાર પથ્થરોના પથ્થર પડ્યા હોય પણ અહીં એક પણ કાંકરી જેટલો પણ ભાર નથી. કરતા કરતા ભગવાન છે, શ્રીજી મહારાજ છે, અને સ્વામીશ્રી બધો જ ભાર ભગવાનને સોંપ્યો છે. તો જો આ ભાવના તેમના જીવનની અંદર દ્રઢ હતી તો ભાર જેણે દઈ દીધો ભગવાનને વહી તે તો શકે છે ભાર બીજાનો સહેલાઈથી. અને આપણે ક્યાં પ્રશ્ન થાય છે કે ના ના હું આટલી બધી મહેનત કરી, આટલું બધું હું ભણ્યો છું, આટલી બધી ડિગ્રી છે, આટલા બધા મેં પૈસા કમાણો, છતાં કેમ ભગવાન મારી પાસે આમ કરે છે? કેમ આવું? હું બધું સાચો જ છું, મેં કોઈ દિવસ અપ્રામાણિકતા નથી દાખવી, છતાં કેમ મારી સાથે દુઃખો ભગવાન આવવા દેશ? આવા પ્રશ્નો આપણે આપણી રીતના કરવી છે, અને આ વ્યક્તિને સુખી નથી કરતો. પરંતુ સામે આપણે પ્રમુખ સ્વામી મહારાજની નજર જોઈએ ને તો આપણને એનાથી કંઈક અલગ છે. એટલે જ જો પ્રમુખ સ્વામી મહારાજે હળવાશથી વિરાટ સંસ્થાઓ અને લાખો હરિભક્તોનો ભાર વહન કરી શક્યા હતા. અને આ સમજણથી આપણને જો ગમે તેવા પ્રશ્નો ભલે હોય, કૌટુંબિક હોય, સામાજિક હોય, આર્થિક હોય કે સત્સંગની કોઈ જવાબદારી હોય, એમાં હળવા રહી શક્યા છે. અને સાથે સાથે પાસ ભગવાનની ભક્તિ પણ કરીશ. એવું નહીં કે આ નકરું બસ આવું બધું કામ જ કર્યું છે. અત્યારે તમે પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર મહંસઈ મહારાજના જીવનમાં તમે જુઓ, આબુધાબી અક્ષરધામ મંદિર તમે જુઓ, રોબિન્સવિલનું અક્ષરધામ, સિડનીનું તમે જુઓ, ફ્રાન્સની અંદર પણ બને છે, સુરતનું કણાદનું અક્ષરધામ, પ્રમુખ સ્વામી મહારાજ જે સ્મૃતિ મંદિરનું તમે જો કાર્ય, કેટલું રિનોવેશન, કેટલા પ્રવૃત્તિઓ, 150 કરતાં વધુ સામાજિક પ્રવૃત્તિઓ BFS સંસ્થા દ્વારા કરવામાં આવે છે. છતાં મહંત સ્વામી મહારાજ રાત્રે સુવે, બ્રાહ્મ્ય મુહૂર્તમાં તો જાગી જાય છે, પણ તરત સેકન્ડોમાં એમને ઊંઘ આવી જાય છે. ક્યારેય એમના જીવનની અંદર દુઃખ કે મુશ્કેલી શું નહીં આવી હોય? દુઃખ ને મુશ્કેલી પ્રશ્નો જ છે, છતાં પણ તેઓ માને છે કે ભગવાનની ઈચ્છા. અને આવી સમજણથી પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજ બધાને કહે છે એવું નહીં, પોતે જીવન જીવે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ તો જીવન જીવીને ગયા છે. એમના જીવન ચરિત્રની વાત કરીએ, અત્યારે 10 ભાગ તો બની ગયા, તોય હજી બને જ છે ભાગો. તો વિચાર કરો કેટલા પ્રસંગો. યોગીજી મહારાજનું 4000 પાનાનું જીવન ચરિત્ર ભલે આપણને અત્યારે 337-38 પેજની અંદર ઉપલબ્ધ થયું છે, તો એમના જીવનોની અંદર આપણને આ સમજણ જોવા મળતી. એટલે જ કારણ કે એમને જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી, જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી. એટલે કે ભલે દુઃખ તમારા જીવનની અંદર આવે પણ એનાથી તમને સુખ થશે ને એવું જ દુઃખ ભગવાન દયા કરીને આપે છે. અને જે સુખથી તમને દુઃખ થશે એવું કોઈ દિવસ ભગવાન તમને સુખ પણ આપતા નથી. અને ભગવાનની મરજી વિના કોઈથી પાંદડું તણું પણ હલાવી શકાતું નથી. તો આવી સમજણ પ્રહલાદજીના જીવનમાં હતી. પ્રમુખ સ્વામી મહારાજ તો અવારનવાર આવા પ્રસંગો ઊભા કરીને આપણને સમજાવવા માગતા હતા. અને ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતની અંદર કીધું. અને છેલ્લી સમજણની વાત કરી જે હતી જનકની સમજણ. જનક રાજાની સમજણ શ્રીજી મહારાજે વચનામૃત વરતાલના 20માં
અને લોયાના 10માં પણ વખાણી છે. અને વચનામૃત વરતાલમાં 20મા વચનામૃતમાં મહારાજે વાત કરી કે જનક રાજાની તો સાંખ્ય અને યોગની સમજણ વખાણી છે. કારણ કે જેણે કરીને જનક સુલભામાં મોહ્યા નહીં, મિથિલા બળી છતાં તેમાં મારું કાંઈ બળતું નથી એમ કંઈ સ્થિર રહ્યા છે. અને આ સમજણ એટલે દેહ અને જગત નાશવંત છે. આ પરમાત્માનું સુખ શાશ્વત છે. આ સમજણથી એ લૌકિક વિષયો મળે કે ન મળે પણ દુઃખ થતું નથી. તો આવી સમજણ જનકની હતી. અને જો આ સાંખ્ય વિચાર આપણા જીવનની અંદર દ્રઢ હશે ને તો મળ્યું ન મળ્યું, ખાધું ન ખાધું, ફરવા ગયા ન ગયા, શબ્દ સ્પર્શ રૂપ રસ કોઈ પણ વિષયોની અંદર આપણને આસક્તિ નહીં રહે. આ સાંખ્ય છે. સાંખ્ય એટલે કે આ દેહે આ ઘડીએ આ મારું કાંઈ વસ્તુઓ હારે આવવાની નથી અને આ દેહ નાશવંત છે, આ ભોગ પણ નાશવંત છે. તો આ જનક રાજાની અંદર સમજણ હતી. અને જગત અને પંચ વિષયરાની નાશવંત છે. તો આવી સમજણ જો ન હોય ને તો એનાથી પાછા પ્રશ્નો પણ કેવા થાય છે. તો ગૌતમ ઘોષ્ટે જે એને કઢી ન મળે ને તો એની પત્નીને એને 10મા માળની બિલ્ડિંગમાંથી મારી નાખી અને પોતે દુઃખી થયો. એ કચ્છની અંદર એ ભચાઉનું શિકરા નામનું એ તાલુકોની અંદર ગામની અંદર એકને બાજરાનો રોટલો ન મળ્યો અને એની પત્નીને એને મારી નાખી. અરે લવ્યા દરજીનો તો પ્રસંગ આપણને આમ સુવર્ણ અક્ષરોની અંદર સંતો અને ભક્તો કહે છે. એનું મુખ્ય કારણ એ જ હતું કે આવા જે ભક્તો રહ્યા ને કે જેના જીવનની અંદર સમજણ હવે ન હોય ને તોય તે એના જીવનમાં પ્રશ્નો આવે છે. અને યાદ રાખવું કે લવ્યા દરજીને એ સ્વાદ્યો હતો. જીભ આમ તો છે ને એને કંઈ હાડકું નહીં. આંખ હોય ને જોવાનું કામ કરે, કાન હોય ને સાંભળવાનું કામ કરે. 2 અંગો આપ્યા છે, કામ એક જ કરે, પણ જીભ એક જ છે અંગ, પણ કામ 2 કરે છે. બોલવાનું પણ કામ કરે અને સ્વાદનું પણ કામ કરે. એટલે હાડકા પણ ભંગાવવા માટે અગત્યની આ જીભ છે. તો જો આપણે જો આવી રીતના જો દ્વેષીઓ દ્વારા પ્રશ્નો થાય, આપણા જીવનની અંદર મુશ્કેલી પણ આવે, પણ જો તમે ખંભાતના સદાશિવભાઈ આખી હવેલી બાળી નાખી દેશીઓ દ્વારા, પણ છતાં એમને ગુસ્સો ન આવ્યો, દુઃખ પણ ન થયું, અમુકનો આનંદનો એમને આનંદમાં જ રહ્યા. એનું કારણ શું હતું? એનું કારણ એક જ હતું કે એમના જીવનની અંદર એ દ્રઢ સમજણ હતી. સમજણો આપણે દ્રઢ જેટલા જીવનની અંદર કરીશું ને એટલા આપણે વધુ સુખી થશું. હવે આપણે એક આશાભાઈનું એક કરતા હરતાપણું કેવું એમ માનતા હતા અને જે ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે એવું જો બોલવામાં તો સારું લાગે, પરંતુ જ્યારે મુશ્કેલી આવે ને પરિસ્થિતિ આવે ને ત્યારે આપણે વર્તી નથી શકીતા. જ્યારે BAPS સંસ્થા આમ તો અત્યારે ભલે વિશ્વ ફલક ઉપર છે, પરંતુ જો આનો ઇતિહાસ તપાસવામાં આવે તો એ હરિભક્તોની યાદી ઘણી બધી લાંબી છે. અને આ હરિભક્તોમાંના એક આશાભાઈ, ઈશ્વરભાઈ ને મોતીભાઈ. આમ તો એમના સમર્પણ તો ઘણું બધું, પણ કરતા હરતાની કેવી સમજણ. તો એક સમયની વાત છે કે જ્યારે 1913-14ની અંદર શાસ્ત્રીજી મહારાજે આમ સારંગપુર મંદિરનું જે મંદિર હતું એ તૈયાર તો કરી નાખ્યું, ઉછીના પાછીના પૈસા કરીને, ભિક્ષા માગીને, પરંતુ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની બાકી હતી. હવે સ્વાભાવિક છે કે પ્રતિષ્ઠા હોય એટલે મૂર્તિઓ તો લાવવી પડે, પરંતુ જયપુરમાં સલાટ પાસે તેઓ પંચ ધાતુની સુંદર મૂર્તિઓ તૈયાર પણ કરાવી નાખી, પણ પૈસા ચૂકવવાના બાકી હતા. જ્યારે પૈસા ચૂકવવામાં આવે ત્યારે મૂર્તિઓ સારંગપુરની અંદર આવે. એટલે આ પ્રશ્ન હતો. એટલે શાસ્ત્રીજી મહારાજ તો મૂર્તિના પૈસા ભેગા કરવા માટે ચરોતરના ઘણા બધા ગામડામાં વિચરણ કરવા લાગ્યા. હવે એક દિવસ શાસ્ત્રીજી મહારાજ રઢુ ગામમાં પધાર્યા. હવે આ રઢુ ગામની અંદર આવે છે, ત્યાં ગામના હરિભક્તો સ્વામી પાસે આવવા લાગ્યા અને રઢુથી 5 કિલોમીટર દૂર એક ગામ છે પુરુષોત્તમપુરા. આવા પુરુષોત્તમપુરાથી આશાભાઈ, ઈશ્વરભાઈ, મોતીભાઈ પણ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે આવે છે. હવે શાસ્ત્રીજી મહારાજ તો રઢુની ગામની અંદર સભા કરીને બેઠા છે અને અક્ષર પુરુષોત્તમની આ સમર્પણની વાતો, અને ખાસ એમનો મુખ્ય ઉદ્દેશ એ પણ હતો કે જે મૂર્તિઓ જે એના માટે ફાળો લેવા માટે પણ આવતા હતા, એટલે સત્સંગનો બધા રસ લેતા હતા. અને બીજી તરફ પુરુષોત્તમપુરાના આશાભાઈ, ઈશ્વરભાઈ પણ આવેલા. એટલે એમનો બહુ મોટો બંગલો હતો પુરુષોત્તમપુરામાં.
હવે અચાનક એવું થયું કે આ બાજુ આ કથા વાર્તા બધું સાંભળે ને બીજી બાજુ અચાનક એ બંગલાની અંદર એમને આગ લાગી અને એવું વિકરાળ આમ સ્વરૂપ ધારણ કર્યું કે આખો બંગલો ભસ્મીભૂત થઈ ગયો અને જ્વાળાઓમાં આખું ઘર તો બળી ગયું, પણ સાથે સાથે ભગવાનની દયાથી એમના ઘરના સભ્યોનો તો જીવ બચી ગયો, પરંતુ બંગલામાં જેટલું પણ વસ્તુઓ એમને રચાયું હતું બધું બળીને ખાખ થઈ ગયું. અધૂરામાં પૂરું એમની જે મહેનત હતું, પરસેવાથી પાણીના ઉગેલા એ 600 મણ કપાસ, એ 700 મણ ચણા હતા અને 1000 મણ ઘઉં એ બળીને પણ ભસ્મીભૂત થઈ ગયા. અને આ પ્રસંગથી આખા ગામ લોકોને હાહાકાર મચી ગયો. હવે એક તરફ તો હવે રઢુ ગામની અંદર આ શાસ્ત્રીજી મહારાજનો સંગ કરવા માટે આવેલા અને સમાચાર સાંભળ્યા અને બધાયના આમ હૈયા છે ને આમ ધબકાર ચૂકી ગયા. પણ છતાં આશાભાઈ અને ઈશ્વરભાઈ તો બંને સ્વસ્થ હોય છે, એટલે તોય શાસ્ત્રીજી મહારાજ તો આશ્વાસન આપે છે એમને સમાચાર આ સાંભળ્યા એટલે ત્યારે કીધું આશાભાઈને કે મહારાજની ઈચ્છા, હવે તમે ધીરજ રાખજો. અને પછી એક ગહન વાક્ય એમને ઉચ્ચાર્યું કે તમારા બધા પાપ રહ્યા ને બધા બળી ગયા, હવે બધું સારું થઈ જશે. અને જે વાસના હતી ને એ ટાળવા માટે આ બંગલાને નિમિત્ત મહારાજે બનાવ્યો. અને હવે સંપત્તિ ભલે વધશે પણ તોય તમારા જીવનની અંદર સાંખ્ય તો થશે, તમે બંધન તમે કઈ વસ્તુ નહીં રહે. હવે આશાભાઈ અને ઈશ્વરભાઈના ચહેરા ઉપર દુઃખનો એક અણસાર પણ જોવા મળતો નથી. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ લઈને પુરુષોત્તમપુરા હવે નીકળે છે આ આશાભાઈ અને ઈશ્વરભાઈ. એટલે જ્યાં પહોંચ્યા ને ત્યાં જ ગણતરીના કલાકોની અંદર એ આલિશાન બંગલા સામે ઊભા રહે છે અને આખો આમ કાટમાળનો ખડકતો આમ દેખાયેલો અમને ઢગલો. અને થોડીક પહેલા કલાકો પૂર્વે પેલા ધનપતિ હતા ને હવે કેવા થઈ ગયા, રાખપતિ. ઘણી બધી એમના જે ભંડારો હતા એ પણ ભંડારો બધા બળીને ભસ્મીભૂત થઈ ગયા. આમ રાત્રે એક ટક ખીચડી ખાવા માટે પણ દાણા નહોતા બચ્યા. હવે થયું એવું કે શાસ્ત્રીજી મહારાજને વિચાર આવ્યો કે હવે રઢુથી અક્ષર આ પુરુષોત્તમપુરા જઈએ. અને શાસ્ત્રીજી મહારાજ તેઓ જાય છે અને ત્યારે કીધું કે મહારાજની ઈચ્છા. પછી શાસ્ત્રીજી મહારાજ આશાભાઈને કહે છે કે મહારાજે ની કામમાં એમને પોતે વિઘ્ન નાખ્યો. હવે આશાભાઈએ વિચાર કર્યો કે આવું કેમ વાક્ય બોલ્યા. એટલે શાસ્ત્રીજી મહારાજને કીધું કે તમે કેમ આવું કીધું. એટલે ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે છે નિશાસો નાખતા કે હજે સારંગપુરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે, જયપુરમાં પૈસા મૂર્તિ લાવવાની પૈસા દઈને, અને હવે તમારી પાસે એમ સેવા લેવા આવ્યા છે. અને હવે તમારા બંગલા સામું જોયું છે, તમે સાવ તમારી પાસે કાંઈ મિલકત ને કાંઈ પૈસા વધ્યા જ નથી, તો તમે કઈ રીતે સેવા કરશો. એટલે આવા હતાશ ભર્યા શાસ્ત્રીજી મહારાજના શબ્દો સાંભળ્યા ને ત્યારે આશાભાઈને વિચાર આવ્યો કે આ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સંત આપણે આગણે આવ્યા છે અને જેમના રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉઠતા ફરે છે. અને આ સંત આપણી સામે હાથ ફેલાવીને ઊભા હોય ને ત્યારે આપણે એમને ખાલી હાથે કેમ જવા દઈએ. અને ત્યારે આશાભાઈએ કેફથી કીધું કે સ્વામી તમે ચિંતા ન કરતા, મહારાજે એમના કાર્યમાં વિઘ્ન નથી નાખ્યું, પૈસાની સગવડતા હમણાં હું કરી દઉં. શાસ્ત્રીજી મહારાજે ફરી વખત કીધું કે પણ આશાભાઈ તમે આવી પરિસ્થિતિમાં રૂપિયા ક્યાંથી લાવશો. એટલે આશાભાઈએ કીધું કે સ્વામી આગમાં કેવળ છે ને મારું ઘર જ બળ્યું છે, આબરૂ ક્યાં બળી છે, આબરૂ તો હજી અકબંધ છે. અને જરૂર પડશે ને તો હું મારી જાતને વેચીને પણ હું ઠાકોરજીને સેવા માટે પૈસા આપીશ. અને આશાભાઈ તો તરત તે પૈસા લેવા માટે એક માણસને મોકલે છે રઢુ પાસે, અને એક શરાફી પેઢી પાસેથી પૈસા લાવીને થોડી જ વારમાં પૈસાની એક રૂપિયાની થેલી હતી એ ઠાકોરજીના ચરણોમાં એ ધરી દે છે. તો જો આવી સમજણ હતી, આવી કરતા હરતાની સમજણ, તો એ સ્થિર રહી શક્યા. મુંબઈના એક પ્રતિષ્ઠિત ડૉક્ટરનો એકનો એક MBBS થયેલો દીકરો હવે અકસ્માત એને થયેલો, હવે હતાશા થઈ ગઈ. એટલે યોગી બાપાએ તેમને સમજણ આપતા કીધું કે બધું નાશવંત છે, માટે ભગવાન ભજી લેવા. હવે આ વિચાર આ ડૉક્ટરને આપ્યો અને આ વિચારથી તેઓ શાંત થઈ ગયા. અને તેઓ કહેતા કે મને એક એમ કે મારી ગાડી બંગલાના મિત્રોને સુખ આપશે, પણ આ યોગી બાપાના શબ્દો રહ્યા ને એને મને સુખ આપ્યું છે અને શાંતિ આપીશ. જે આ ગાડી કે બંગલા કે સંપત્તિ મને સુખ આપી શક્યા નથી. તો જો આમ સાંખ્યની સમજણ રહીને એ પણ એક સુખી છે. તો આપણને આ જનક રાજાની સમજણમાંથી
જોવા મળે છે. સાથે સાથે વચનામૃત લોયાના 10માં મહારાજ જણાવે છે કે આ જનક રાજાની આત્મનિષ્ઠાની સમજણ પણ વખાણી છે. પણ એ આત્મા છીએ, દેહ નથી. અને દેહ તો દુઃખરૂપ છે, આત્મા સુખરૂપ છે. અને આત્માને સુખી થવા કોઈ પદાર્થ, વસ્તુ કે માન અપમાનની અપેક્ષા નથી. એ તો ભગવાનને સુખે સુખ્યો છે. અને આ વિચાર જો આપણા જીવનની અંદર હશે ને તો દ્વંદ્વોમાં પણ આપણે સુખ્યા રહી શકીશું. ઈસવીસન 1995ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આફ્રિકાના પ્રવાસ માટે ગયેલા ત્યારે હર્ષદભાઈ રાણા એક પ્રશ્ન પૂછ્યો. અને પ્રશ્ન પણ એક સરસ મજાનો સારો હતો. બાપા, એવું કોઈ ઇરેઝર છે, એટલે કે ચેક રબર, કે ફેરવવાથી સુખ દુઃખ ને માન અપમાન એ બધું ભૂંસાઈ જાય? ત્યારે સ્વામીશ્રીએ કીધેલું કે એવું રબર તો છે, આપેલું જ છે, પણ કોઈ વાપરતું નથી. એટલે હર્ષદભાઈને પ્રશ્ન થયો કે એવું તો તમે ક્યારે અમને રબર એવું દીધું? એટલે પ્રશ્ન જ પૂછ્યો, કયું રબર સ્વામીશ્રી? ત્યારે સ્વામીશ્રીએ કીધું કે કેમ, મહારાજે શિક્ષાપત્રીમાં કીધું નથી કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ, કે આત્મનિષ્ઠા દ્વારા તમામ સંજોગો સ્થિર આપણે રહીએ છીએ અને એનાથી આપણે સુખિયા થઈએ છીએ. તો જો આમ આ વાતની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામીએ સુખિયા રહેવા માટે આપણને આ 3 ભક્તોની સમજણો એક નકશો દેખાડ્યો છે. પરંતુ આ પ્રવચનની અંદર આપણે ઘણા બધા ઉદાહરણોનું આપણે મનન ચિંતન કર્યું છે. અને એમાંથી એક નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, કે સંત તુકારામ હોય, કે પ્રમુખ સ્વામી મહારાજ હોય, કે જનક રાજા હોય, અમરીશ રાજા હોય, કે પ્રહલાદ હોય, કે સદાશિવભાઈ હોય, કે આશાભાઈ હોય, કે તેવા પ્રસંગોની અંદરથી આપણે શું સમજવું જોઈએ એવા આપણે ટૂંકા આપણે વાતોનું નિરૂપણ સાંભળીએ છીએ. પરંતુ છેલ્લે અંતે તો આ સમજણ આપણા જીવનમાં દ્રઢ થશે ને તો તમારી પાસે સંપત્તિ હોય કે ન હોય, દેહમાં સુખ હોય કે દુઃખ હોય, કોઈ આપણો દ્વેષ કરે કે ન કરે, આપણને ભલે કોઈ પણ ક્ષેત્રની સફળતા મળે કે ન મળે, આ તમામ વિપરીત સંજોગોમાં આપણે સુખ્યા રહી શકીશું. અને જો આ સમજણ વિના તમે બીજું બધું ગમે એટલું હશે પણ છતાં પણ તમે સુખ નહીં પામી શકો. તો જેમ જનક રાજાએ પોતાના ગુરુનો સમાગમ કર્યો અને સમજણ દ્રઢ કરી, એમ આપણે પણ આ સમજણ દ્રઢ કરવા માટે આપણે આ ઓનલાઈન અત્યારે આ પ્રવચન સાંભળીએ છીએ. તો આ ઓનલાઈન પ્રવચન સાંભળવાથી જો આપણને ટેકનોલોજી આપ્યો છે તો આનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો છો. કારણ કે આ પ્રવચન અત્યારે કોઈને સાંભળવા ગમતા નથી, પણ તમે સાંભળો છો તો એક સારી બાબત કહેવાય. તો એક આ સમાગમ જ કયો કહેવાય, આ શબ્દોનો સમાગમ છે. કારણ કે શબ્દો આની વ્યક્તિને અસર કરશે અને સારા શબ્દો જેટલા જીવનની અંદર સાંભળેલા હશે ને એટલા આપણે આગળ વધી શકીશું. તો કથા વાર્તા છે, સાંપ્રદાયિક ગ્રંથોનું વાંચન છે, કે આપણે નિત્ય આપણે સમાગમ કરીશું ને તો આપણે સુખી જ થઈશું. અને છેલ્લે અંતની અંદર જો તમને આવા પ્રવચનો વધુ ગમતા હોય અને હજી તમારા જીવનની અંદર એવા કંઈક પ્રશ્નો હોય કે જે પ્રશ્નોના ઉકેલ તમારા જીવનની અંદર ન આવતા હોય તો એ પ્રશ્નો પણ કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો, જેથી હું વધુ એવા વિષયો ઉપર મનન ચિંતન અને ગ્રંથોનો અભ્યાસ કરીને તમને સારી સમજણ આપી શકું, જેથી હું પણ સુખી થઈ શકું અને તમે પણ સુખી થઈ શકો. તો તમને જો આવા વિડીયો ગમતા હોય તો આ ઓલ ઇન વન સત્સંગની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજાને પણ શેર અવશ્ય કરજો. જય સ્વામી નારાયણ.